તો પહેલા તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. આપણે થોડીક બધામાં સણ નાખી દેવું અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે એટલે એવું બધું છે. બાકી જો આપણે બધે સરસ મજાની સણ નાખી દઈશું. જય માતાજી બધા મિત્રો, કેમ છો? બધા મજામાં તો શું? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે છે રક્ષાબંધન. તો પહેલા તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. તો અત્યારે મિત્રો હું આવી ગયો છું અમારા જીવદયા ટીમ રોડ્સના સ્થળ ઉપર. અને મિત્રો અમારા સ્થળ ઉપર એટલા માટે આવ્યો હતો કે અમારા સ્થળ ઉપર ઘણું બધું પ્લાસ્ટિક હતું ને તો એ વીણવાનું હતું. પણ હું જાગ્યો જ મોડો ને તે અમારી ટીમે સરસ મજાનું પ્લાસ્ટિક પણ વીણી નાખ્યું છે અને બધું કામ પણ કરી નાખ્યું છે. પણ આજે છે ને મારો જે આપણે પક્ષીઓનો ઓટલો છે, પછી ઘણી બધી પક્ષીઓ માટે ટ્રે મૂકેલી છે, એમાં સણી નાખવાનો મારો વારો છે. તો આજે સરસ મજાની સણી નાખી દઉં. અને અમારા લાલજીભાઈ પણ આવી ગયા છે. કેમ છે લાલજીભાઈ? મજામાં? અને આ મહેમાન પણ આવી ગયા છે. કેમ છે? મજામાં ને? મજા. તો મિત્રો છે ને આ રીતનું કામકાજ છે. અને ભાઈ અહીંયા ઘણું બધું પ્લાસ્ટિક હતું, કારણ કે અમારા ટીમના લોકો તો ન નાખતા હોય, પણ જે બીજા બધા લોકો બેહવા આવતા હોય ને તો એ ઘણું બધું પ્લાસ્ટિક અહીંયા નાખીને વહી જતા હોય છે. તો મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભાઈ અહીંયા કચરા પેટી છે ને તો બધો કચરો કચરા પેટીમાં જ નાખો. બાકી વધારે તો કાંઈ નથી કહેતો. અમારા લાલજીભાઈ બે શબ્દ કાંઈ કહે છે? કેમ? અમારા લાલજીભાઈ તો કાંઈ નહીં કે, પણ આજે છે રક્ષાબંધન એટલે બાકી વધારે તો કાંઈ નથી કહેતો. ચાલો આજે મારે સણ નાખવાનો વારો છે તો હું બધે સણ નાખી દઉં. એટલે આપણે આવું ને આવું સરસ મજાનું કામ પક્ષીઓ માટે એવું અને પર્યાવરણ બચાવવા કામ કરવાનું છે. એટલા માટે જો તમને અમારી સેવા ગમે તો વિડીયો આગળ જોતા રહેજો. અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુક પેજની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી લેજો. તો મિત્રો ચાલો હું પક્ષીઓના ઓટલા ઉપર સરસ મજાની સણ નાખી દઉં. અને આજે મારી સાથે છે ને ભાઈ મોહિતભાઈ પણ આવ્યા છે. તો મોહિતભાઈ કેમ છે? મજામાં ને? તમે શું કહેશો? તો મિત્રો જો અમારા મોહિતભાઈ આવ્યા છે અને મોહિતભાઈ સ્ટેન્ડ બેન્ડ બધું લઈને આવ્યા છે. કારણ કે અમારા અહીંયા ઘણા પક્ષીઓ આવતા હોય ને તો પક્ષીઓના સીન લેવાના હોય, એટલે જ્યાં સ્ટેન્ડમાં મોબાઈલ મૂકી દે. કારણ કે એમ જો જાય ને તો પક્ષી ઉડી જાય એટલે સીન હરકા આવે નહીં. પણ કાંઈ વાંધો નહીં, હવે આપણે એક નાનું એવું જંગલ બનાવવા જઈ રહ્યા છીએ. તો કાંઈ વાંધો નહીં, ચાલો આજે મારો વારો છે પક્ષીઓને સરસ મજાના ઓટલા ઉપર સણી નાખવાનો. અને આખા સ્થળ ઉપર જ્યાં જ્યાં ટ્રે મૂકેલી છે ને ત્યાં સણી નાખવાની છે. જોકે ચોમાસું આવ્યું ને ત્યારનો એમ કુંડા નથી ભરતા, પણ હવે એમ છે કે વરસાદ આવતો નથી ને તો અમને એમ થાય છે કે હવે કુંડા ભરવા પડશે. અને શિયાળામાં અને ઉનાળામાં તો અમારે ડેઈલી સર્વિસ પક્ષીઓ માટે સણી પણ નાખવાની હોય છે અને કુંડા પણ ભરવાના હોય છે. જોકે સણી તો ઓટલા ઉપર નાખેલી છે, પણ ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા કબૂતર આવે ને તો સણી છે ને પૂરી થઈ જાય છે. એટલે જો સરસ મજાની સણી તો નાખેલી છે, પણ પાછી સણે આજે મારો વારો છે એટલે બહુ ઝાઝી સણે એમ ન નાખી, કારણ કે અચાનક વરસાદ આવી ગયો હોય ને તો સણ બગડી જાય. પણ કાંઈ વાંધો નહીં, ચાલો હું સણ નાખી દઉં. તો મિત્રો અમારે છે ને સણ અહીંથી લેવાની હોય છે. આ નાનું એક એવું ખાનું છે, કારણ કે અમારે અહીંયા છે ને સણી મૂકવાની કોઈ વ્યવસ્થા નથી. એટલે અહીંયા અમારે સણી પડી હોય એટલે સણ અહીંયાથી આપણે ભરીએ ને પછી આ ડોલમાં અમે રાખી દઈએ છીએ. એટલે સણ આપણે અહીંથી ભરી લઈએ છીએ. તો મિત્રો આપણે એક આ ડોલ ભરીને સણી નાખવી છે. અને આ સણ અમારે દરરોજ એક ડોલ ભરીને નાખવાની હોય, કારણ કે આ ઓટલા ઉપર ઘણા બધા કબૂતર આવે અને પક્ષીઓ પણ આવે છે. તો આ જોવો તમે સરસ મજાની સણ છે અને સણીમાં આપણે ઘઉં છે. તો ચાલો આપણે ઓટલા ઉપર નાખી દઈએ અને વિડીયો આગળ જોતા રહેજો. જો તમને અમારી સાચી સેવા લાગે ને તો ભાઈ આપણા વ્લોગને શેર કરવાનો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. અને ફેસબુક પેજની અંદર જોતા હોય તો પેજને ફોલો કરી લેવાનું છે. અને આજે ભાઈ રક્ષાબંધન અમારે છે ને ભાઈ અહીંયા તો ઉજવાય છે એવું લાગે છે. જોકે હું જાગ્યો મોડો ને તે મેં જે રાખડી નથી બંધાવી, હવે હું બપોરે જઈશ એટલે પછી રાખડી બંધાવીશ. હું ડાયરેક્ટ અહીંયા ભાઈ આવ્યો છું, કારણ કે હું જાગ્યો મળ્યો એટલે મને એમ હતું હાલો પ્લાસ્ટિક વીણવાનું છે. કારણ કે સાંજે અમારા ટીમે નક્કી કર્યું હતું કે ભાઈ પ્લાસ્ટિક જે પણ કોઈ જે અમારા ટીમના લોકો જે નવરા હોય તો પ્લાસ્ટિક વીણવાનું છે. પણ અમારા ટીમના લોકો, હું જાગ્યો મળ્યો એટલે જે અમારા ટીમના લોકો જે જાગીને આવી ગયા હતા, સરસ મજાનું આખા સ્થળ ઉપર પ્લાસ્ટિક વીણી લીધું છે. તો ભાઈ તમારો દિલથી આભાર, કારણ કે તમે બધાએ સરસ મજાનું કામ કર્યું છે. કારણ કે આ રીતનું અમારું કામકાજ હોય. તો ચાલો સણી નાખી દેવી. અને મિત્રો ખાસ કહેવાનું કે આ ઓટલા ઉપર ઘણા બધા કબૂતર આવે છે, તો આ સણ આપણે નાખી દઈએ એટલી સણી નાખવી પડે. એટલે બાકી વધારે તો કાંઈ નથી કહેતો.
તો મિત્રો આપણે સરસ મજાની સણ નાખી દીધી છે ઓટલા ઉપર. હવે આ સણ આજના માટે હજે કાલ જે અમારા ટીમના બીજા લોકોનો વારો હશે ને એ પાછી એટલી સણ નાખી દે એટલે પક્ષીઓને આપણે સણ બગડે નહીં ને પક્ષીઓને સરસ મજાની સણ પણ મળી રહે. જો ચોમાસું ન હોત ને તો અમે અહીંયા ઘણી બધી સણ નાખી દઈએ, પણ ચોમાસું છે એટલે ક્યારે વરસાદ આવે ક્યારે ન આવે એનું કાંઈ નક્કી ન કહેવાય, એટલે એવું બધું છે. બાકી વધારે તો કાંઈ નથી કહેતો, ચાલો જે આ બાજુ પણ સણ નાખવા જવાની છે. તો મિત્રો આ છે એક આપણે નાની એવી સરસ મજાની ઝૂંપડી, અને અમારે આ બાજુ સણ નાખવાની હોય ને એટલે સણ છે ને અમારે અહીંયા પડી રહે, કારણ કે આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી કે આપણે સણી મૂકી શકીએ. અને ભાઈ ખાસ કહેવાનું કહેજો ને, આપણે છે ને ઓલા જે વિભાગમાં આપણે સરસ મજાના વૃક્ષો રોપ્યા છે અને પાવા આપણે નળી પણ આવી છે. જો તમે આ બાજુ બાંધો છે ને એક આ બાજુ બાંધો છે, એટલે ભાઈ જે પણ આના દાતાશ્રી છે એનો ભાઈ દિલથી આભાર. કારણ કે જે તમારે પણ જો કાંઈક યોગદાન દેવું હોય ને તો ભાઈ અમારો કોન્ટેક્ટ નંબર છે, તમે એમાં યોગદાન આપી શકો છો. એટલે આપણે સરસ મજાના ચોખા લઈ લીધા છે, ઓછા નાખશું કારણ કે અહીંયા નાખેલા જ છે, પણ ચાલો મારી સાથે એટલે હું તમને બતાવું. અને અમારા મોહિત કાકા અમારો વિડીયો બનાવશે ભાઈ અમારા એટલે આ છે આપણે સરસ મજાનું પક્ષી ઘર. અને પક્ષી ઘરની અંદર જુઓ તમે 1 2 ને 3 ટ્રેવ બાંધેલી છે, અને અહીંયા પણ સાણા નાખેલી છે. કારણ કે ચોમાસું રહ્યું એટલે સણી પલી જાય, તો જો સણી પલી જાય તો અહીંથી પણ પક્ષીઓ ખાઈ શકે ને આ ટ્રેમાંથી પણ ખાઈ શકે, એટલે અહીંયા સણી નાખવાની છે આપણે સરસ મજાની. બાકી ઓછી નાખી, કારણ કે બધા લોકોનો દરરોજ વારો આવે તો પક્ષીઓ તાજી સણ ખાય, કારણ કે વરસાદ આવે તો પલી જાય એટલે પછી સણ બગડી જાય. એટલે એવું છે આપણે થોડીક બધામાં સણ નાખી દેવું, અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે એટલે એવું બધું છે. બાકી જો આપણે બધે સરસ મજાની સણ નાખી દઈશું, અને આ બાજુ પણ નાખવાની છે. વયો મોહિતભાઈ અમે રાયરે થોડીક સણ અહીંયા પણ નાખી દેવું, કારણ કે અહીંયા ઘણા બધા શીખલા આવો મિત્રો, અહીંયા કેટલા બધા શીખલા આવે. અત્યારે તો કારણ કે નથી આવતા, એનું કારણ છે કારણ કે શાંત વાતાવરણ હોય ને તે બહુ શીખલા આવે, એટલે એ રીતનું હોય છે. અહીંયા પણ આપણે થોડીક સણ નાખી દઈએ એટલે આવું છે. બાકી વધારે તો અમારી સેવા કંઈ છે નહીં ખાસ. અને મિત્રો ખાસ કહેવાનું કે 2 થી 3 આશ્રમ એવા છે કે જ્યાં અહીંથી અમે સણે પોગાડ્યું છે. એટલે અને પાલીતાણા પોપડા વિસ્તારમાં પણ ઘણા બધા જે ત્યાં પક્ષીઓ આવે છે ત્યાં પણ અમે સણ પોગાડ્યું છે. એટલે આવું ને આવું કામ અમારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી કરવાનું છે. બાકી આ બાજુ નજારો બતાવો મોહિતભાઈ, તમે જુઓ, તમે આ બાજુ નજારો તમે જુઓ. આ વૃક્ષો ઘણા મોટા થઈ ગયા છે, અને આવા 3 વિભાગ છે. આ પહેલો વિભાગ, આની પછીનો વિભાગ, અને આ વર્ષે જે 1000 વૃક્ષનું રોપાણ કર્યું છે આની પછીનો વિભાગ છે. એટલે આવું ને આવું કામ અમારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી કરવાનું છે. જો તમને આજનો વિડીયો અને આજની અમારી સેવા ગમી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણા પેજને ફોલો કરી લેજો. બાકી વધારે તો કાંઈ નથી કહેતો. બાકી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.